છત્તીસગઢમાં સેના અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું। સેનાએ 30થી વધારે નક્સલીઓને ઠાર માર્યા છે। દંતેવાડા, નારાયણપુર, બીજાપુરમાં એન્કાઉન્ટર થયું। માર્યા ગયેલા નક્સલીઓમાં મોટા કેડરના નક્સલીઓ પણ સામેલ હતા। 1 કરોડનો ઇનામી નક્સલી બસવરાજ ઠાર મરાયો છે। નક્સલીઓ સાથેની અથડામણમાં એક જવાન પણ શહીદ થયો છે। દંતેવાડા, નારાયણપુર, બીજાપુર સૌથી વધારે સંવેદનશીલ વિસ્તારો છત્તીસગઢના કે જ્યાં વારંવાર નક્સલીઓ અને સેનાના અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતી રહે છે, ત્યાં આ એન્કાઉન્ટર એમાં મોટી સફળતા મળી છે। 30 કરતાં વધારે નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે, જો કે એક જવાને શહીદી વહોરી છે। આ ઉપરાંત 1 કરોડનો ઇનામી જે મોટો નક્સલી હતો તેને પણ ઠાર મારવામાં આવ્યો છે। દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। આ પહેલા બ્લેક ફોરેસ્ટ નામે પણ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને તેમાં પણ મોટી સંખ્યામાં નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા। કેવી રીતે આ છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલગ્રસ્ત વિસ્તારો કે જેમાંથી નક્સલવાદનો સંપૂર્ણપણે સફાયો કરી શકાય તે માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है। एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है। आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे, परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से अधिक नक्सली मार गिराए गए।